હે મારા ભાઈના ગોતરામાં દાંડિયા રસમાં લાવવાનું છે. ખણંગ 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 મેચિંગ તો કરવું પડે. મોઢું તો જો મલકાઈ વળી ને લે 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 ઘેરે પુગાડવા છે ને પેલા પૈસા આપો ત્યાં સુધી ગોચેડો ન ઉતરે કા ભરત ઉકળી આવે ને નોતરવા. ઉકડી હા ઉકડી નો તરવા જાવ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ એને આપણે મસ્ત મસ્ત રેડી થઈ ગયા છીએ કારણ કે આજે જ આવવાનું છે આપણે પરવીનભાઈના ગોતીડાની અંદર ના છે દાંડિયા રાસ અને હેને ભાઈ તમે બધા કમેન્ટ કરો એ વાત આજે પણ 1-2 દિવસ વિડીયો લેટ આવશે એટલે માફ કરી દેજો કેમ કે હેને ભાઈ આમાં એવું છે કે અમારે ઘરે પણ લગ્ન છે અમે ઘરનું બધું પણ કામ કરતા હોઈએ એટલે હેને 1-2 દિવસ આમથી નામ થઈ જાય તો માફ કરી દેજો પણ હેને તમને વિડીયો જોવાની ફૂલ મજા આવશે એ હું ગેરંટી આપું છું કારણ કે આજ જો મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે અને જવાનું છે પરવીનભાઈના ગોતીડામાં દાંડિયા રાસની એવું છે ડીજે માથે ડાન્સ કરવાનો છે ધબધબાટી બોલાવી દેવાની છે તો ફૂલ મજા આવવાની છે અને અહીંયા જો આમ તો ખણંગ 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 એ હું કેમ રાસ લેવાનું હોય કેમ લેવાનું હોય લેતો લેતો હા એમ હોય જાય નહીં હવે ફેરતો 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 પૂતડી ફેરતો ફરર પૂતડી નહીં પડા લે લે હે માર ન ભરું તો ભાઈ અમારે લાવવાનું છે આગળ હે ને ભાઈ દાંડિયા રાસમાં અને રૂપા કેવી તૈયાર છે ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો મારે હાથે હાથ હું તૈયાર છે પણ એક માથું ઓળાત આવડતું નહીં કે નહીં તે માથું સાદું રહેતું માથું ઓઢવાનું હોય ને તો માથું ઓળાડ કઈ દેખાય તો નહીં ગરમીની પલ્લી જી અરરરા પેલી ગયું અરરરા તો ગરમી થાય છે ને પંખો શરૂ પવન ના આવતો જરી હા પણ તું તૈયારી એમ કેમ છે આજે હા જોરદાર લાગે હે મારા ભાઈના ગોતરામાં દાંડિયા રસમાં લાવવાનું છે. વાહ સારું હાલો તો ભાઈ મસ્ત રીતે તૈયાર થઈ જશે આપણે તો નોર્મલ ચા છે ભાઈ આ મેચિંગ મેચિંગ કપડા મેચિંગ મનરા મેચિંગ. સારું હાલો તો ભાઈ આગળ જો હવે બીજા બધા તૈયાર થઈ જાય બેન ની બધા પછી ભાઈ તો કેમ અત્યારે અહીંયા આવ્યા ગોતીરો લેવા ગોતડો લેવા જવું છે તો હા ભાઈ અમારે સાયા બેનનો ગોતીડો છે ને આજ પરવીનભાઈને એને ગોતીડો છે પણ અહીંયા અમારે સાયા બેનનો અહીંયા અમારે ઘેરે ગોતીડો છે તો આપણે લેવા જવાને કા હા લઈ આવી ને હાલો પછી ઈ ગોતીરો લઈને ઘરે મૂકી દેવું પછી પરવીનભાઈ ગોતીરામાં રાખો. હા હાલો સારું હાલો ભાઈ તો જો અહીંયા છે ને કિસાની ને ઘેર આપણે પરીક્ષા અંબાઈનું એને ઘરે ને આ ગોતીડાનું રાખેલ છે તો લઈ આવીએ એલા મેચિંગ કર્યું લાગે લે મેચિંગ તો કરવું પડે. કવિતા કતી આઈ લઉં ના તો શું હાંડિયા કરી સીધી ચાલ જઈ કવિતા બટા ઈ સુધી નહીં વાડી ગઈ કે ગીત પણ આવડે તો ગાઉં ને ઘર પાસ એ ઓ જાવો ગાવો કોહન બદે આ તેલા પડી સુનેલો રે ઓ જાવો ગટિયા અમાર બેન ગોરદાદા બની ગયા સુરત વાળા છેડા છેડી બાંધી હતી પૈસા તો થાય કા હા પૈસા જાય છે ને ગોરદાદા ને કેમ 500 રૂપિયા દેવા પડે હા તો ભાઈ હાલો હવે સારે બેનું થી લઈ લો હાલો હા તો ભાઈ જો અમારા હંસા ભાભી ને રગાભાઈ લીધો છે સાહેબ બેનનો ગોતીડો તો હવે હે ને આગળ ક્યારે પુગાડી દીધી તો ભાઈ હંસા ભાભી એને લઈ લીધો છે ગોતીડો રગાભાઈ એને કાંસા ભાભી મોઢું તો જો મલકાઈ વળી એને લે 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 પકડજો ગોતીડો નકર આવશે લે આ ગોતી ભાભી છે હે
હા ગોદી ભાભી છે કે કોણ છે હા કોક આ અમારે ગોદી ભાભી લાગે આમ તો ઓ હે એમ હા લે લે અને ભાઈનો ગોતીડો હે ને ભાઈનો કા એક જ ભાઈ હે હા ચલો એક ભાઈ હે કે હિલકા તૈયાર થઈ ગયા જોવા હિલકા નો છે ને જો ભાઈ જો બધા હેલા ઘેરે પુગાડવા છે ને આજે પુગાડી જો હાલો હવે હા તો ભાઈ મસ્ત મસ્ત બધા જો આવી જાય અહીંયા હવે આગળ છે ને ગોતીડાને આપણે છે ને ઘેરે પુગાડી દઈએ બેન આ તો તરત વારમાં પૂગી ગયો કેમ એમ જ હોય ગોતીડાનું જકી એવું છે આયા જો આમ જો બે આમ જો બે હા હા આમને મત રાવા દેવા એમને બે જણા તો હે ભરત ને કાઢી દે હા ભરત ને ભાઈ ગોતીડો ઉતરાવાના તો સાયા બેન ન હોય કે ભરત ને હોય ભરત ને એવું છે આ કરું કે હા હાથ કર જો ભાઈ જો અહીંયા હે ને આવી રીતે હોય બધું ગોતીડો ઉતારવાનું જો તો ભાઈ જો હંસા ભાભી ની અમારે વિયેવા હે ગોતીડો લઈને કાંસા ભાભી હા પેલા પૈસા આવો ત્યાં સુધી ગોતીડો ન ઉતરે કા ભરત એટલે હા એમ નહીં ઉતારવાનું ભરત જો હા નો હાલે જો એટલા ન હોય રે ભાઈ એટલા ન હોય એટલા ન હોય હાજી વાત છે હા યા જો ભાઈ હા એ પછી તો છૂટી જાય હાલો નહીં ઓલા બેન ને છોડવા હાલો નહીં દેવો તો હો પાછા પેકેટ પાછું કાઢવું જોઈએ હા ઉભારો ના કડીક ઉભારો જો ભાઈ દેવાય ચાલો દેવાય ચાલો રેડી હાલો તો ભાઈ અમારે ને સાયાબેન નો ગોતીડાની જે રસમ હતી ને એ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે જવાનું હોય પરીનભાઈ ની એને ગોતીડાની રસમ છે ને એ પૂરી કરવા હાલો હા હું શરૂ કર્યું પાછું ઉકળી આવે ને નોતરવા ઉકડી નોતરવા જાવ હા જો હવે આમ તો એવું હોય હા જો ભાઈ ઉકડી નોતરવા જાય હા જાવ તો ભાઈ લગ્નમાં છે ને આવું બધું છે ને હોય ઉકડી નોતરવા જવાનું ને એવું બધું હોય તો જો ઉકડી નોતરવા જાય છે બધા હવે આપણે ઘડી વાર બહાર ઉભા રહી પછી રહી કરીને જઈને ઘરે અમે આવડે પેલા છે ને અમે
ભાઈના ઘેરે. તો ફેમિલી અત્યારે વાગી જશે 1 અને આપણે જઈએ છે એ ઘેરે. ચાલી જાય જોડા બુડા કાઢો હવે. એવું એટલું બધું ટીંગેરી એવું જોડા હોય. હા આવું. હા ગળામાં પહેર લેવે છે. હા હા ગળામાં પહેર લેવે. કાલ ગળામાં પહેર લેવે. હા કાલ ગળા મજા આવી છે ને? બહુ મજા આવે. આગળ પણ આવવાનું નહોતું પણ છે ને સાંઈ ભાભીને તૈયાર કરવા આવે કે ને ઘરમાં. હા. તે 2 વાગે તૈયાર કરવા આવશે. હા. 5 વાગે જવાનું છે. હા. તો શું કરવાનું કહો? સવારમાં પાછું છે ને ભાઈ વહેલા છે ને જાન લઈને જવાનું છે. આપણે અહીંથી બેનને લઈ જવાના છે. નાથી જાન આવશે અને સમૂહમાં જાન જાય ભાઈની, પરિણભાઈની અને અમારા સાયા બેનની. તો હે ને ભાઈ કાલ સમૂહમાં જવાનું છે એટલે અહીંથી ને 7 વાગે પૂગવાનું છે. આગળ છે ને સાયા બેનને તેડવા આવશે. ઓલા તૈયાર કરવા આવશે. તેડવા કહેવાય છે આ ડીજેની ધૂનમાં. તો ભાઈ જો આગળ તૈયાર કરવા આવશે તો પછી 2-3 કલાક તો તૈયાર કરતા થાય. તો પછી હે ને ભાઈ સવારમાં જવાનું છે જાનમાં. તો હવે હે ને ભાઈ થોડીક વાર અમે 2-3 કલાક ઊંઘ લઈ લઈ અને હવે આજનો વ્લોગ તે હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો
તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.